નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। નેત્રંગ વન વિભાગ દ્વારા કામલિયા ગામે કૂવામાં પડી ગયેલ દીપડાના બચ્ચાને રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો। ગત તારીખ 18મી ડિસેમ્બરના રોજ રાતના સમયે નેત્રંગ રેન્જના કાર્ય વિસ્તારમાં આવેલ રાજવાડી રાઉન્ડના રાજવાડી બીટમાં સમાવિષ્ટ નેત્રંગ તાલુકાના કામલિયા ગામમાં દીપડો કૂવામાં પડી ગયો હતો। જે અંગે ગામના સરપંચે વન વિભાગની કચેરીએ જાણ કરતા વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને કામલિયા ગામમાં આવેલ ખેતરના કૂવાની બાજુમાં પાઇપ ઉતારવાના હોલમાં 1 વર્ષનું દીપડાનું બચ્ચું હોલમાં ફસાઈ ગયું હતું। જે દીપડાના બચ્ચાને ભારે જહેમત બાદ હોલમાંથી આરએફઓ એમએફ દિવાન રેન્જ ફોરેસ્ટ રાજવાડીના એચએસ વસાવા, બીટગાર્ડ જતીન ડાભી, કાનજી ચૌહાણ, સંજય મકવાણા સહિતના સ્ટાફ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું હતું અને તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। રિપોર્ટર હુમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, નેત્રંગ।